આ બાજરો તમે લાવ્યા હતા ક્યાંથી? ગયો એ તો હું તો દુકાનેથી લાવ્યો તો તપાસ કરો. દુકાનદારને પૂછ્યું તા કે એવી ક્યાંથી ખબર હોય કે આ બાજરો કોનો લીધો? તો કે યાદ તો કરો તારે એનો જે જોખવાવાળો હતો એ કે આ ફરાણો કોળી હતો ને એ બાજરો આપી ગયો હતા. એને બોલાવ્યો તું આ બાજરો તા કે હું ફરાણાના ખેતરમાંથી ચોરી આવ્યો હતો આ બાજરો. એ ચોરીનો બાજરો ખાધો એટલે પેલા સાધુ કહે છે અમારી આ બુદ્ધિ બગડી ગઈ. જો આ પ્રાપ્તિ દોષ. આવી રીતે અનિતિથી પ્રાપ્ત કરેલું ધન હોય ને એ ખાય તો માણસની બુદ્ધિ બગડી જાય. એને ખબર ન પડે. એક શેઠ હતા એના ઘરમાં ખૂબ ધન દાટેલું. જ્યોતિષ પાસે જોવડાયું એટલે જ્યોતિષ કહે છે તમારા ઘરમાં ધન દાટેલું છે પણ મળે નહીં કોઈને. પછી બાવા સાધુઓ જે આવે ને એને પોતાની ઘરે બોલાવે, જમાડે અને પછી પૂછે ધન દેખાય ત્યારે કે ધન દેખાતું નથી. પછી એક પવિત્ર મહાત્માજી આવે, નદીના કાંઠા ઉપર બેઠા હશે ઝાડવાના હોઠે. એને બે માણસ જઈને પગે લાગ્યા. પગે લાગીને વાત કરી કે બાપજી અમારી ઘરે ભોજન ગ્રહણ કરવા પધારો. ગૃહસ્થીનો ભાવ જોઈને મહાત્માજીએ તો હા પાડી એને ઘરે જમવા માટે પધાર્યા. એટલે આ લોકોએ પૂછ્યું કે તમને ધન અમારા ઘરમાં દેખાય? તો કે બધી બાજુ મને ધન ઘણું દેખાય દાંટેલું. એ કે આંબળો અમારે ઘણા આવે છે એ બધા ખાય છે, ખાધા પછી એને બધું દેખાતું બંધ થઈ જાય છે. એનું કારણ શું છે? ત્યારે કે સાચું કહું તો કે હા. એ કે આ તમારું ઘરનું અનાજ જમે છે ને એટલે એની પવિત્રતા બધી ચાલી જાય છે એટલે એને દેખાતું બંધ થઈ જાય છે. આને જમવાનું આપ્યું પણ આ મહાત્માજી સમજી ગયા. એને એનું જમવાનું અનાજ હતું ને એ જોડીમાં હંગરી કાઢ્યું, પોતાની પાસે થોડું ઘણું કંઈક હશે એ જમી અને પાણી પી લીધું. પછી એને પૂછ્યું કે તમને દેખાય? તો કે હા મને દેખાય. કે તમને કેમ દેખાણું? તો કે તમારું આ જોડીમાં પડ્યું મેં ખાધું જ નથી. મારી પાસે હતું એ અનાજ મેં ખાધું એટલે મને હજી દેખાય છે કે આ જગ્યાએ તમે ખોદો ત્યાં આટલું ઊંડું ખોદશો એટલે ધનના ચરો નીકળશે. તો આમ પાપીનું અન્ન ખાવાથી માણસની બુદ્ધિ બગડી જાય છે. એને આવું પવિત્ર અંતઃકરણ હોય ને એ બદલાઈ જાય ને દેખાતું બંધ થઈ જાય એટલે કહે છે પ્રાપ્તિ દોષ. આવું અધર્મથી સંપાદન કરેલું ધન એ ખાવાથી પણ માણસની બુદ્ધિ બગડે છે. ત્રીજું નિમિત્ત દોષ. ભોજન પવિત્ર હોય પણ એને ગાળ્યા ચાડ્યા વગર એમને બનાવી નાખ્યું હોય. શું કર્યું હોય? લોટ હોય તો એને ચાડ્યો ન હોય અને પાણી, દૂધ, ઘી, તેલ આ ગાળ્યા વગર રસોઈ બનાવી હોય તો પણ એ રસોઈ છે એટલી પવિત્ર રહેતી નથી એટલે માણસની બુદ્ધિ એનાથી પણ બગડે છે. બીજું રસોઈ બનાવી નાખી હોય અને ભરાઈ ગઈ હોય. કહેતા ચકલા ચરકી ગયા હોય અથવા તો કૂતરા બોટી ગયા હોય, દૂધ પાકનું તપેલું રાખ્યું હોય ને છાંટી ગયા હોય આવીને સીબું કે લોયો અને એ અંદર બોળ્યો હોય તો પણ એ રસોઈ પછી નિમિત્ત દોષયુક્ત થઈ કહેવાય ને. એવી રસોઈ ખાવાથી પણ માણસની બુદ્ધિ બગડી જાય. એટલે આવા કોઈ પશુ પક્ષીના સ્પર્શવાળા હોય તો એ પદાર્થો પછી ચકલાને બધા માંસ ખાય એટલે એટલો ભાગ નાખી દેવો જોઈએ. એ ખવાય નહીં. કૂતરું એઠું કરી ગયું હોય તો એ ખવાય નહીં. પણ મોટા ભાગે આ વર્ણશંકરના બધા દોષો પેદા થવાનું કારણ શું ખબર? રસાસ્વાદ. આ હોટલોમાં જઈને બધા જમી આવે છે એનું મુખ્ય કારણ શું છે? કયું
એક કારણ રસાસ્વાદ છે. તો બધા જાણે છે કે હોટલમાં આપણે ન ખવાય, છતાં મોટા ભાગના ખાઈ આવે છે. સત્સંગીઓ અને બિન સત્સંગીઓ તમે જુઓ. શું કામ? તો કે ટનાટન ટેસ્ટફુલ ચટાકેદાર ને મસાલેદાર ખાવા પીવાનું ત્યાં મળે એટલા માટે જ હોટલમાં જાય છે. નહીતર શું ઘરે નથી બનાવી દેતા બધાને? કે વિક્ટોરિયા કે એલિઝાબેથ નથી બધાને ઘરવાળા ના પાડી દે કે રસોઈ નહીં કરીએ? બધા એના ઘરવાળા ઘરે રાંધીને ખવડાવતા હોય છતાં બહાર જઈને ખાવાનું મન થાય. એનું કારણ રસાસ્વાદ છે. આ જીવને રોજ સારું મસાલેદાર ને ચટાકેદાર વાનગીઓ અને ફરસાણ ખાવાની ઈચ્છા થાય છે. એટલે બે ચાર દાડે અઠવાડિયે વળી ક્યાંક અમદાવાદનો પ્રોગ્રામ કરે અને સારી હોટલમાં ખાતા હોય. મુખ્ય કારણ રસાસ્વાદ છે. ને બીજું ક્યારેક પ્રસંગોપાત એને બહાર ગામ જવાનું થાય, ખાવા પીવાનું ક્યાંય ન મેળ ખાય ત્યારે બિચારાને નાસ્તા પાણી ભેગા ન હોય તો જમવું પડે. પણ એમાંય ઊંડે રસાસ્વાદ છે. ખાવું હોય તો ફ્રૂટ લઈને ખાઈ લેવાય, પેટ ભરવું હોય નથી બરાબર. ફ્રૂટ લઈને ધોઈને ખાઈ લઈએ તોય પેટ તો ભરાઈ જાય. સિંગ ચણા લઈને ખાઈ લઈએ તોય પેટ ભરાઈ જાય. જેને નિયમ પાળવા જ છે, વર્ણાશ્રમના ધર્મ લોપવા નથી, એના માટે તો બધા ઉપાયો છે. પણ જેને ખાવું છે એ ખાસ કરી અને નાસ્તો ઘરે બનાવવાનું કે નહીં, બહાર જવું હોય છતાંય ઘરવાળાને ખબર પડી જાય ને બનાવીને રાખ્યો હોય તો લેવાનું ભૂલી જાય. ઈરાદાપૂર્વક થેલી જુદી રાખે, સુટકેસમાં ના મૂકે ને પછી કે ઉતાવળમાં લે હાલ ભૂલી ગયા. છતાંય પાછા છોકરાના ઘરવાળા થેલો લઈને બસ સ્ટેન્ડે મોકલે પપ્પા ભૂલી ગયા છે, તો છેવટે બસમાં મૂકીને ઉતરી જાય. એ બહારનું ખાધા વગર લે નહીં. પછી કે હું તો લે હાલ કે બસમાં થેલી ભૂલી ગયું. સરસ મજાના થેપલા બનાવ્યા હતા પણ શું થાય હવે 2 દી હોટલમાં જમવું પડશે. એમ કરીને પણ હોટલનું ખાઈ લીધું. એટલે પરિસ્થિતિ નિર્માણ થઈ હોય એના બદલે નિર્માણ કરવામાં આવે છે, અને એ પણ રસાસ્વાદને પોષવા માટે જ. બીજું ઘણા ધંધા પાણી વિકસાવવા માટે આ બધા વર્ણાશ્રમના ધર્મ લોપતા હોય કે ગમે એ વર્ણના હોય ને ગમે એ જાતિના હોય, આપણે ધંધો કરવો એટલે હવે ચા પાણી ભેગા પીવા પડે, નાસ્તો કરવો પડે. ભાઈબંધ દોસ્તી રાખવા માટે હવે એની હારે આપણે દોસ્તી ક્યાં તોડવી? ગેરકાયદેસર કામો કરાવવા માટે ગમે એને પોતાની ઘરે મોટા હોદ્દા ઉપર હોય તો આમંત્રણ આપે, સાહેબ આવજો અમારી ઘરે, અને પછી એના ભેગા બેહીને ભોજન કરજો. આ બધા વર્ણાશંકરના પાપ શા માટે પેદા થાય છે એની પાછળના કારણો છે. પહેલાના રાજા મહારાજાઓ શું કામ વટલાતા? કે મોટો રાજા હોય હુમલો કરે એટલે એનું રાજ લઈ લે, એટલે એ રાજને સાચવવા માટે શું કરે? પોતાની દીકરી હોય ને એ મુસલમાન જોડે પરણાવી દેજો. કંથકોટના રાજાઓએ પોતાની દીકરીને સિંધના સુમરા સાથે પરણાવી લેજો. સત્સંગી હતા છતાં પણ પોતાનું રાજ રાખવા માટે દીકરીને સિંધના સુમરા સાથે પરણાવી દીધી. અને આવા વર્ણશંકરના ધર્મ પછી એમાંથી બધા આવા દોષો પેદા થાય. એટલે લોકો નિજી સ્વાર્થ માટે અને રસાસ્વાદ પાછળ ગાંડા થઈ અને આવા વર્ણશંકરના પાપને પોષતા હોય છે. હોટલો ચલાવે બ્રાહ્મણો હોય તમે જો, અને સસ્તામાં સસ્તા નોકરો રાખી અને પછી આ બધું વર્ણશંકરીનું પાપ કરાવતા હોય છે. એટલે મૂળ તો એક લોભ અને બીજો રસાસ્વાદ જ એની પાછળ આપણને
મૂળભૂત કારણા વર્ણ વટલવોને વટલાવાનો નિયમનો જે લોપ થાય છે ને એની પાછળના આ કારણો આપણને દેખાય છે. તો આ પ્રમાણે આવા નિમિત્ત દોષવાળા જે અન્ન ખાવાથી પણ વર્ણ સંકરતા ધીરે ધીરે આવે. અને ચોથું આશ્રય દોષ. કહેતા ભોજન બનાવનારા જે હોય એના આચાર વિચાર શુદ્ધ ન હોય, અથવા તો એઠા જૂઠા વાસણની અંદર રસોઈ બનાવી નાખે. હોટલોની પ્રવૃત્તિ છે બધી, લારી ગલ્લા, એમાં આ દોષ મોટે ભાગે આ છેલ્લા બે દોષ તમને જોવા મળે છે. નિમિત્ત દોષ, કૂતરા બિલાડા ચાટી ગયા હોય એવા વાસણ કુસણ હોય, ગાડા ચાડા વગરનું વપરાય, અને ગમે એવી સ્ત્રીઓ એમાં કામ કરતી હોય, ગમે એ વર્ણના 18 આલમના પુરુષો અને સ્ત્રીઓ નોકર ચાકર અંદર હોય, અને એ ગમે એનું એઠું અને ગમે એનું જૂઠું ખવડાવતું હોય. એક સારા ઘરનો એક છોકરો ઘરેથી ભાગી ગયેલો, ઝઘડો થયો, જરાક પપ્પા વધ્યા, પછી રખડતો અમદાવાદની એક સારામાં સારી હોટલ હતી ને ત્યાં પહોંચી ગયો. ખાવા પીવા એને જોઈએ એટલે પછી ઓલો વેઇટરનું કામ કરવા માંડ્યો. શું કરવા માંડ્યો? ત્યાં વેઇટર તરીકે રહી ગયો. તો એ હોટલની અંદર તો 200 રૂપિયા તો ટીપ મળે, ઓલો વેઇટર હોય ને એને પાછળથી. એવી સારી હોટલ, જમવાનું બધું પીરશે. હવે પાછા આ બધા માણસો શું સમજે કે બધું ખાઈ ન જવાય એમ. એઠું મૂકે તો જ એને મોટો માણસ કહેવાય, ખાઈ જાય એ ક્રેડિટ વગરનો કહેવાય. પૈસા દઈને ડીશ લીધી હોય તો પણ બધું જમી ન જવાય, નહીંતર આપણી ઇજ્જત જાય એમ માને માણસો. એટલે થોડુંક ખાઈને બાકીનું વધારે. 4 ઢોસા લીધા હોય કે 4 ઇડલી કે પછી દહીં વડા લીધા હોય તો 2 ખાઈને 2 પડ્યા રાખે, એમાં એની ઇજ્જત. તો એ હોટલમાં શું થાય, માણસો જમીન જાય એટલે એની ડીશો પાછલા બારણેથી વળી રસોડામાં જાય, અને 2 દહીંવડા જમેલા વધ્યા હોય તો એ દહીંવડા વાટકીમાંથી કાઢી લે. જુઓ તમે, રોટલી પણ જો દાળ ચોખાવાળી ન થઈ હોય તો એ રોટલીને કાઢીને પાછા જે પીરસવાના જે પાત્રો બનીને નવી રોટલી આવતી એને ભેગી મૂકી દે. દાળ પણ અંદર ભાત ને બધું જો ગરબડ ગોટો ન થઈ હોય, દાળના તપેલામાં નાખી દે. ભાત દાળવાળા થઈ ગયા હોય એટલે ભાત એક જવા દે. એ કોને? ઓલા ગરીબ ગરબાઓને વેચી દે. ડાઘાવાળા તો રોટલી ગોટા જે કંઈ બગડ્યા હોય તો એ ગરીબોને વેચે, અને જેમાં ડાઘા ન પડ્યા હોય એવા સારા પદાર્થો એ બધા પાછા અંદર પાછલા બારણેથી રસોડામાં હવના પાત્રમાં નાખી દે. ને વળી પાછા એના એ બીજા માણસો આવે એટલે એને એ 200-400 રૂપિયાની એક ડીશ પીરશે. એ બીજાનું એઠું જ ખવડાવે. જોયું એ છોકરો સત્સંગીનો હતો, પછી ત્યાંથી એના બાપાને ફોન કર્યો કે મને આવીને લઈ જાઓ. એટલે એના બાપાએ પૂછ્યું કે દીકરા આટલા દાડા તો શું કર્યું તારે? કે હું આ હોટલમાં હતો પણ મને ખબર પડી કે આવું બધું એઠું જ હતો. 500 રૂપિયા ભલે એક ભાણાના આપીએ પણ હોટલમાં આવું જ ચાલે. તે દાડાથી એ છોકરાએ હોટલનું ખાવાનું છોડી દીધું. જો તો આમ મોટી મોટી હોટલોમાં પણ આ જ ચાલે છે. આપણને એમ થાય કે આટલા રૂપિયા દે એટલે ચોખ્ખાઈ બહુ હોય, તો ને આ ટેબલ ઉપર ચોખ્ખાઈ હોય, અંદર તો બધું આવું જ ચાલતું હોય. પછી છોકરો કોઈ દી હોટલમાં ખાવા જતો નહીં. પહેલાં તો રવડિયો હતો, 2 રૂપિયા વાપરતો. પછી એના બાપાને કે આજથી હવે કોઈ દિવસ મારે હોટલનું ખાણું ખાવું નથી. જો તો આ પ્રમાણે આવા એઠા જૂઠા પાત્રોની અંદર રજસ્વલા બાઈઓ બનાવતી હોય કે પાપી પુરુષો હોય, એ તો બધા એવા જ હોય ને. વેઇટરો રાખ્યા હોય રખડતા, ઓલા લારી ગલ્લા ઉપર ચા, એ શું એને ખાવાનું જ આપે, ખાલી પૈસા ના આપતા હોય પગાર. એ બધા ગમે એ જાતના ને ગમે એ નાતના ને ગમે એવા પાપી માણસો હોય એને રાખ્યા હોય, એના હાથનું આપણે ખાઈએ એટલે વણશંકરનું પાપ લાગે અને આપણી બુદ્ધિ પણ ભ્રષ્ટ થાય. એટલે ભગવાન કહે છે જેના હાથનું રાંધેલું અન્ન તથા જળ તે ન ખપતું હોય ખાવો નહીં. તો સત્યનારાયણની કથામાં ઘણી વાર આવતો હોય છે ને પ્રસંગ કે રાજાએ
ભરવાડો દ્વારા અપાયેલી પ્રસાદીનું અપમાન કર્યું તો એનું રાજપાટ સર્વસ્વનો નાશ થઈ ગયો. રાજપાટ, પુત્ર પરિવાર બધું ચાલ્યું ગયું. પછી રાજાને ખ્યાલ આવ્યો કે આને આ સત્યનારાયણનું પ્રસાદનું અપમાન કર્યું છે એટલે આ પરિસ્થિતિ થઈ છે. પછી રાજાએ સત્યનારાયણની કથા કરાવી અને પાછું એનું રાજપાટ સર્વસ્વ પ્રાપ્ત થયું. પણ અપમાન કેને કર્યું કહેવાય? પ્રસાદી કોઈ ધરે તો આપણે લઈ લેવી, પણ જો એના હાથની આપણે ખપતી ન હોય તો ખાવી નહીં. શું કરવું? જાઓ તમારી પ્રસાદી કોણ લે એમ કહીને આપણે ના પાડવી નહીં. કોઈ આપવા આવ્યું હોય તો પ્રસાદી આપણે લઈને પછી અમે ગયા હતા જો વિષ્ણુ કાંચી, શિવ કાંચી, તો ત્યાં એકાદશીના દિવસે લાડુની પ્રસાદી વેચતા હતા. દર્શન કરવા ગયા એટલે જો ન લઈએ તો પેલાને એમ થાય કે આ સ્વામિનારાયણ બધા લેતા નથી, એટલે મેં કીધું પ્રસાદી લઈ લે, બહાર નીકળીને ગાયને ખવડાવી દેજો. બધાએ પ્રસાદી લઈ લીધી, બહાર નીકળીને ગાયને ખવડાવી દીધી. તો કોઈને એમ પણ ન લાગે કે આ સ્વામિનારાયણ આપણો પ્રસાદ લેતા નથી, અને પ્રસાદનું અપમાન પણ થયું કહેવાય નહીં. તો કદાચ એવી ઘટના ક્યાંક ઘટે. રાજાએ તો અપમાન કર્યું હતું, જાઓ ભરવાડ તમારો પ્રસાદ કોણ લે, અહીંથી ચાલ્યા જાઓ. એટલે એ પ્રસાદના અપમાનનું ફળ ભગવાને એને આપ્યું. પણ આપણને જો ખબર હોય કે અહીંયા શુદ્ધિ બરાબર રહેતી નથી, વ્યવસ્થિત પ્રસાદ નથી બનતો, તો કોઈ ધરે તો લઈ અને પછી કોઈ ગરીબ ગરબાને આપી દેવું, કાં તો ગાય હોય કે ઢોર પશુ પક્ષી હોય એને ખવડાવી દેવા. પણ જમવા જ એવું કમ્પલસરી નથી. એટલે ભગવાન કહે છે આપણા નિયમ વિરુદ્ધ હવે જો પ્રસાદી ગાડા ચાડા વગર બનતી હોય તો એ ખાઈએ તો આપણને તો પાપ જ લાગે છે. એટલે એવો પ્રસાદ જમવો નહીં. જગન્નાથજીનું આટલું બધું મહાત્મા અહીંયા ભગવાને દેખાડ્યું છે. પણ ખરડ ગામનો એક પટેલ હતો, ગોવિંદજી. આ પટેલ શું? ગોવિંદજી બ્રાહ્મણ. એ જગન્નાથ ભગવાનનો પરમ ભક્ત. તો ભગવાનના દર્શન કરવા છેક સૌરાષ્ટ્રમાંથી ચાલી અને જગન્નાથપુરી જાય. જુઓ તમે, અંતરમાં એવી ઈચ્છા હતી કે મારું કલ્યાણ થાય ને ભગવાન મને દર્શન આપે. 2 વખત આવી રીતે ચાલીને છે ક્યાં પશ્ચિમ અને ક્યાં પૂર્વ છેડો, છતાં પણ ભક્તોની શ્રદ્ધા છે એને ગમે ત્યાં સુધી લઈ જાય. 2 વખત દર્શન કરવા ગયો. ત્યાં જઈને ભગવાનને પ્રાર્થના કરીને કહે છે કે હે મહારાજ મારું કલ્યાણ કરજો. ત્યારે ભગવાને એને દર્શન દઈ સ્વપ્નમાં એમ કહ્યું કે અહીં શું લાંબો થશે, તારું કલ્યાણ તો સૌરાષ્ટ્રમાં જા ગોપાળાનંદ સ્વામી કરશે. શું કહ્યું? સ્વામિનારાયણ ભગવાન ત્યાં સૌરાષ્ટ્રમાં પ્રગટ્યા છે ને અહીંયા તું ખોટો ધક્કા ખાય છે. ભગવાન કે તારું કલ્યાણ કોણ કરશે? ગોપાળાનંદ સ્વામી કરશે. જગન્નાથ ભગવાને એને સ્વપ્નમાં દર્શન આપીને કહ્યું. ત્યારે ગોવિંદ બ્રાહ્મણ કહે છે પણ મને ખબર કેમ પડે કે આ ગોપાળાનંદ સ્વામી એ જ છે? ત્યારે કે તું એના દર્શને જઈશ ત્યારે તને એમ કહે છે કે જગન્નાથજીના દર્શન કરીને આવ્યો અને જગન્નાથ ભગવાને અહીંયા મોકલો છે એમ કે તો સાચું માનજે કે આ ગોપાળાનંદ મારું કલ્યાણ કરશે. પછી તો એ બ્રાહ્મણ પાછો આવ્યો અને તપાસ કરતો કરતો
ગોપાળાનંદ સ્વામીને મળ્યો, પગે લાગીને બેઠો એટલે સ્વામી કહે છે, કાં ગોવિંદ બ્રાહ્મણ જગન્નાથજીના દર્શન કરી આવ્યા? જગન્નાથ ભગવાન અહીંયા મોકલા છે. બ્રાહ્મણ તો આશ્ચર્ય પામી ગયું. એ કે હા સ્વામીજી. સ્વામી કહે છે, કલ્યાણ તારું અહીંયા જ છે, ક્યાંય લાંબુ ટૂંકું થવાની જરૂર નથી. જો પછી સ્વામીએ વર્તમાન ધરાવ્યા, સ્વામિનારાયણ ભગવાનનો આશ્રિત કર્યો અને એ બ્રાહ્મણનું કલ્યાણ થયું. એટલે કલ્યાણ તો આ સંપ્રદાયના સાધુઓ પણ જીવનું કરે છે. એટલે કેવળ પ્રસાદીના કલ્યાણના બહાને આવો પ્રસાદ ગમે તેનો લઈ અને કલ્યાણ બગાડવું ને એમ કહેવાનો ભગવાનનો આશય છે. ત્યાર પછી ભગવાન 20મા શ્લોકમાં કહે છે, મિથ્યાપવાદ કસ્મિંશ્ચિત અપી સ્વાર્થસ્ય સિદ્ધે નાપશબ્દાશ્ચ ભાષણ્યાઃ કદાચન. ભગવાન કહે છે, પોતાના સ્વાર્થની સિદ્ધિને અર્થે પણ કોઈને વિશે મિથ્યા અપવાદ આરોપણ ન કરવો અને કોઈને ગાળ તો ક્યારેય ન દેવી. ભગવાન કેવી સરસ નાની નાની આજ્ઞાઓ કરી અને આપણને મોટા પાપમાંથી બચાવે છે. સત્સંગી જીવનમાં પણ ભગવાને 5મા પ્રકરણમાં અધ્યાય 18માં કહ્યું છે, મિથ્યાપવાદમ કસ્યાપી ન બૃહાત કરહિ ચેત પુમાન બ્રુવન પતતિ પૂયોદે યાવચ્ચંદ્ર દિવાકરો. ભગવાન ના પાડે છે, કારણ ભગવાન કહે છે કોઈના ઉપર મિથ્યા અપવાદનું આરોપણ ક્યારેય કરવું નહીં. કારણ કે જો મિથ્યા અપવાદનું આરોપણ કરવામાં આવે તો આરોપણ કરનારો છે એ પુયોદ નામના નરકમાં યાવત ચંદ્ર દિવાકરો કહેતા જ્યાં સુધી સૂર્યચંદ્ર તપશે ત્યાં સુધી એ નરકમાં ભયંકર એમ યાતનાને વેઠશે. જો યાની મિથ્યાભી સંસસ્તા નામ પતંત્ય શ્રુણી રોગનાદ તાની પુત્રાન પશુન ઘ્નંતી તેસાન મિથ્યાભિશંસનમ. વળી ભગવાન આદિત્ય પુરાણની અંદર પણ કહે છે કે જેના ઉપર મિથ્યા અપવાદનું આરોપણ કર્યું એની રડે અને જેટલા એના આંસુડા પડે ને એટલા એના પુત્ર પશુ એના પુણ્યનો નાશ જે આરોપણ કરે છે ને એનો થાય છે. જો એટલે ક્યારેય પણ લેવા દેવા વગરના કોકના ઉપર મિથ્યા અપવાદ મૂકવા નહીં. એક ગામમાં ફરતા ફરતા બ્રાહ્મણો આવ્યા. વેદ ભણેલા બ્રાહ્મણો પૂછ્યું કે ભાઈ સદાવ્રત ક્યાંથી મળે છે? ત્યારે કોઈ કે દેખાડ્યું પેલા શેઠ છે ને એ સદાવ્રત આપે છે. શેઠની ઘરે ગયા. શેઠે તો જોયું કે વેદ ભણેલા બ્રાહ્મણ છે, બહુ રાજી થયા, પાકા સીધા અપાવ્યા અને નોકરને કહ્યું કે જા ધર્મશાળા એમનો જ્યાં ઉતારો છે ને ત્યાં તું જ મૂકી આવ. બ્રાહ્મણો માટેનો સીધું સામાન લઈને તો ચાલો હવે એમાં ઘીની તપેલી ઉપર ઉઘાડી દઈએ. બન્યું એવું કે આકાશ માર્ગે એવા સમયે એક સમડી સર્પને મોઢામાં લઈને ઉડતી હતી. સર્પને ભયંકર રીતે દબાવેલો, મોઢું એનું ફાટી ગયું, એના મોઢામાંથી ઝેરી લાળ પડી
અને એ સીધી આ તપેલીની અંદર પડી ગયું. હવે કોઈને ખબર નથી આ વાતની. બ્રાહ્મણો તો નાહી ધોઈને ચોખ્ખો કર્યો, સોળે થઈ અને સરસ મજાની રસોઈ કરી અને તરબતર ઘીથી લાડુ બનાવ્યા અને ખૂબ 5 જણા જમ્યા. આ તો શેઠે ભાવથી આપેલું સાને પાકું સીધું એવા સરસ લાડુ હતા. પેટ ભરાઈને બધાએ ખાધા, પણ ખાધા અને તરત બધાએ ઢળી પડ્યા. ભયંકર ઝેર શરીરમાં વ્યાપી ગયું. 5 જણા તો ઉપર પહોંચી ગયા. ખબર પડી ગામમાં કે બ્રાહ્મણો મરી ગયા એટલે બધા દોડાયા, ચારે બાજુથી ભેગા થયા. નનામીઓ લાવ્યા અને બાળવા માટે બધા લઈ ગયા સ્મશાન ભૂમિમાં. નદીના કાંઠે સ્મશાન ભૂમિ. 5 ચિતા ખડકી અને હળગાવીને પછી બધે ગામના લોકો બેઠા વાતો વળગ્યા. પણ એલા આ બધું થયું કેમ? આ બાજુ યમરાજાને ચિત્રગુપ્ત પૂછે છે કે આ કોના ખાતામાં પંચ બ્રહ્મ હત્યા લખવી? શેઠના ખાતામાં લખીએ તો કે શેઠે તો બિચારે સદાવ્રત આપ્યું, એમાં એનું શું વાંક? તો કે નોકરના ખાતામાં લખી નાખીએ. એ કે નોકરને તો ખબર નથી, એના ખાતામાં કેમ લખાય? તો પછી સર્પના ખાતામાં લખો કે સર્પની લાળ પડી, તો કે એ તો પરવશ હતો. તો સમડાના ખાતામાં લખો તો કે સમડાનું તો એ ખાદ્ય હતું. સમડાએ કે બ્રાહ્મણને મારવા માટે થોડો સર્પ પકડ્યો તો એને ન લખાય. તો પછી લખવી કોના ખાતામાં? આ સવાલ ઊભો થઈ ગયો. યમરાજા કે હમણાં કોક આવશે, એનો ધણી થશે, તમે શાંતિ રાખો. એટલે હાથમાં કલમ લઈને 2 જણા બેઠા હતા. ત્યાં અહીંયા વાતો નીકળી. ઘરે આટલા સરસ બોધ ભણેલા બ્રાહ્મણો 5 અને 1 હારે 5ને કોને મારી નાખ્યા? ત્યાં એક જણો છે ને દોઢ હોય, બોલ્યો કે આપણા ગામના શેઠે સદાવ્રતમાં ઝેર આપીને 5 મારી નાખ્યા. યમરાજા કે પેલો બોલ્યો ને એના ખાતે 5 બ્રહ્મ હત્યા લખી નાખો. કોના ખાતે લખાણી? પેલો બોલ્યો ને કે આ 5 બ્રાહ્મણોને શેઠે સદાવ્રત આપીને ઝેર નાખી અને મારી નાખ્યા, એના ખાતામાં 5 બ્રહ્મ હત્યા ઉતરી ગઈ. એટલે વાણીનો સંયમ રાખો. લેવા દેવા વગરનું ખોટું કોઈના ઉપર કોઈ આડ ચડી જાય અને આપણા ખાતામાં એ પાપ લખાઈ જાય એવું વાણીનું વર્તન આપણું શા કામનું છે? પેલા કહે છે એમ કેમ? તો કે આને ખોટો એના ઉપર આરોપ મૂક્યો છે એટલે આ 5 બ્રહ્મ હત્યા એને લાગશે. બીજા કોઈ આના ભાગીદાર હતા જ નહીં, બધા જ નિર્દોષ હતા. બ્રાહ્મણોને ખબર નહોતી કે આમાં ઝેર છે તો એ ખાત નહીં. પણ ઘણાને આવી ટેવ હોય, ગમે એના ખાતે એમને પાપ પધરાવી દેતા હોય. જીભના અમુક છૂટા હોય, જોયું ફળને આમ કરી નાખ્યું, ટુકડાએ આમ કરી નાખ્યું. પેલાને કાંઈ ખબર ન હોય અને લેવા દેવા વગરના આવી રીતના આરોપ મૂકે ને એ બધા જ પાપ એના ખાતામાં લાગી જાય છે. એટલું નહીં, 3 પાપ લાગે એને. એક તો ખોટું બોલવાનું પાપ. ખોટું બોલ્યો નહીં, કારણ કે પેલા એ તો પાપ કર્યું નથી અને છતાંય આને એના ઉપર આરોપ મૂક્યો એટલે એક પાપ લાગશે ખોટું બોલવાનું. બીજું પાપ કયું? તો કે જે પાપનું આરોપણ એને કર્યું કે ભણાણાનું ખૂન આને કરી નાખ્યું છે તો એ પાપ એના ખાતામાં જમા થાય. અને ત્રીજું, જેના ઉપર આરોપ મૂક્યો છે એના બીજા જે પાપ છે એ બધાએ પણ એના ખાતામાંથી સીધા આમાં વગર એપ્લિકેશન ટ્રાન્સફર થઈ જાય. તો એક વખત કોકના ઉપર ખોટો આરોપ મૂકવાથી આટલા બધા પાપ છે એ આ વ્યક્તિને લાગી જાય છે. એટલા માટે ભગવાન કહે છે ગઢડા પ્રથમ પ્રકરણના 72માં વચનામૃતમાં
કે કોઈકને માથે જૂઠું કલંક દેવું તે બ્રહ્મ હત્યા જેવું પાપ છે. કેવું? કલંક દીધું એ તો પાપ ખરું, પણ બ્રહ્મ હત્યાનું પાપ એને લાગે એટલું મોટું પાપ છે. અને કદાચ સાચું કલંક હોય, કોકની ભૂલ હોય, થઈ હોય, તોય ભગવાન કહે છે શું કરવું? એકાંતે તેડી અને એનું રૂડું થાય એમ એને કહેવું, પણ ફજેત ન કરવું. શાંતિથી એકાંતમાં બેસાડીને સમજાવવાનું, ભાઈ આવી આપણાથી ભૂલ કરાય નહીં, કોના દીકરા, કોના આપણા ચેલા, કયા ભગવાનના આપણે આશ્રિત, કયો આપણો સંપ્રદાય, આચાર્ય કોણ, કુટુંબ કોણ આપણું, એમ કરીને પ્રેમથી સમજાવી અને એને પાપમાંથી પાછો વાળવું જોઈએ. પણ ક્યારેય મહારાજ કે એનું કલંક સાચું હોય અને જો જાહેર ન થયું હોય તો એને જાહેર કરવું નહીં. લોકમાં જાહેર ન થયું હોય પણ જો સાચું હોય અને એને જો જાહેર કરે તો તેને તે પાપ સમાન પાપ લાગે. કોઈને ખબર ન હોય ને કોઈક માણસે વ્યભિચાર કર્યો હોય, ચોરી કરવી હોય કે દારૂ પીધો હોય, ખાનગી જ હોય, આપણે એક જ જાણતા હોય ને આપણે જો જાહેર કરીએ ને તો એ દારૂ પીધો એનું પાપ એને તો લાગે છે, પણ ભેગું આપણને લાગે, કારણ કે આપણે એનું પાપ જાહેર કરીએ. કોઈ એવી પ્રતિષ્ઠિત વ્યક્તિ હોય અને એને વ્યભિચાર કરી નાખ્યો ને પછી જાહેરમાં એની બદનામી કરીએ, ઘણી વખત એવું બને કે પેલી વ્યક્તિને આત્મહત્યા કરવાનો વારો આવે, તો એ જે આત્મહત્યા કરી બેસે એનું પાપ પણ આ જે કલંક જાહેર કરે એને લાગે, અને વ્યભિચારનું પાપ જે એના ઉપર એને કયું કલંક એ પણ એના ખાતામાં જમા થાય. એટલે કહેવાનો મતલબ કે કોકની પોલ ઉઘાડવી, મિથ્યા કલંક લગાડવું અથવા તો સાચું કલંક જાહેર કરવું એમાં આપણું 1% પણ હિત નથી. માટે કોઈના આવા દોષો હોય એ જાહેર કરવા નહીં, પણ એને એકાંતમાં તોડીને સમજાવવા માટે પ્રયાસ કરવો. માણસની ભૂલ હોય એને સમજાવીએ એકાંતમાં તેડીને તો સુધરે, પણ જાહેરમાં બદનામ કરો એટલે એ કોઈ દી સુધરે નહીં. પછી તો એને એમ થાય કે આમે હવે તો હું નાગો કહેવાનો, તો હવે તો પહેરે લુગડે હું નાગો જ થઈ, પછી ડબલ બદનામીના ધંધા એ કરેલો, પછી ડબલ જાકૂબ થઈ જાય હોય એનાથી. એટલે કોઈના કલંક ઉઘાડવા એને સુધારવા માટેનો ઉપાય નથી. એને સુધારવો હોય તો ચાન્સ આપવો જોઈએ, સમજાવીને. એમને એમ જવા નહીં દેવાનું, પાછું એમને એમ જવા દઈએ તો પણ શું કરે, એને એમ થાય કોઈને ખબર જ નથી, હાલ જ ભક્તિ, તો પાછું પાપ ચાલુ રાખે. પણ એકાંતમાં તેડી અને સમજાવે કે ભાઈ આ બરોબર કહેવાય નહીં, જગતમાં જાહેર થઈ ગયું હોત તો પાપા શું મોટું દેખાડે, તમે શું મોટું દેખાડે, માટે આપણને આ શોભે નહીં, એમ કરીને એને સમજાવવું જોઈએ. છતાંય ન માને તો પછી એના કર્મ જો. મહાભારતની અંદર પણ એમ કહે છે કે કઠોર વચન, ખોટા વચન અને મનમાં આવે એમ જે બોલનારા, ક્રૂરપણું આચરનારા અને ચાડિયાપણું કરનારા મૃગ તથા પક્ષીની યોનિને પામે છે. બીજો જન્મ એને પછી માણસનો મળતો નથી. એટલે ભગવાન કહે છે અમારા આશ્રિતોએ ક્યારે અપશબ્દ બીભત્સ ગાળો ન દેવી અને મર્મસ્થળ ભેદા એવા પરુષ વચન કહેતા કઠોર વાક્યો ક્યારે બોલવા નહીં, નહીતર વાક પારુષ્ય નામે સાહસ કર્મ એને લાગે છે. તો આમ ભગવાન કહે છે વાણીનો સંયમ અમારા આશ્રિતોએ કેળવવું. શું કરવું? વાણી અને પાણી ગાળીને વાપરવા આપણે કહીએ છીએ, જરૂર જેટલું જ બોલવું જોઈએ. વાણીનો મોટો પ્રભાવ છે, સતત જે બોલ કરે ને એની વાણીનો પ્રભાવ ન પડે, પણ જરૂર પડે અહીંયા થોડુંક જ બોલતા હોય, મિતભાષી હોય
તો એનો પડ્યો બોલ ઝીલે અને જે કાંઈ સૂચના આપે એ પ્રમાણે થાય છે. ઘણા પછી થોડું બોલે ને થાંભલા ખોડે એવું ન કરવું પડશે. બોલે ક્યારેક જ પણ એવું સણસણતું વાંકીએ બોલે સામેવાળાને બાળી નાખે. તો એવી વાણીનું ઉચ્ચારણ કરવાનું નથી કહેતા, પણ લોકહિતનું, જનહિતનું કે આત્મકલ્યાણના વાક્યો કે સમાજના ઉપયોગી વાક્યોના ઉચ્ચારણ કરવા. પણ એમને એમ આખો દિવસ બળબડ કરી અને આપણા વાણીની જે શક્તિ છે એને વેડફવી નહીં. તો આપણી વાણીની અંદર એવી અદ્ભુત તાકાત આવે. એટલે તો ઋષિ મુનિઓ મૌન પાડતા પેલા જોયું. મૌનનો મહિમા હતો. એ વાણી તમે એમને બંધ રાખો તો એટલી શક્તિ તમારી અંદર સંચિત થાય. પણ ઘણાએ તો મૌન લીધું હોય પણ પછી કોક આવે એટલે એની હારે વાતો કર્યા કે હાલે નહીં એટલે પાટીમાં લખીને દે, કાં તો ઈશારા કરીને સમજાવે, ન સમજે તો કહટાતા હોય કરે. એના કરતાં વધારે તાકાત બોલવામાં જાય, એના કરતાં આમાં વાપરી નાખે મૂંગા રહેવા. એની શક્તિનો સંચય થાય. અને મૌન એટલે મૌન, બસ પછી અધ્યયન કર્યા કરે શાસ્ત્રોનું, અથવા તો ભગવાન નામ મંત્રનો જાપ કરે, ભક્તિ કર્યા કરે. પણ પછી જેને તેને સવારથી સાંજ સુધી કીધા કરતા હોય પાટીમાં લખીને કે હું સંજ્ઞા કરીને, તો એને કંઈ મૌન કહેવાય નહીં. ગાંધી બાપુએ પણ મૌનનો ખૂબ મહિમા કહ્યો છે. જો એ પોતે મૌન પાડતા. અમે લંડન ગયેલા ત્યારે મૌનની વાત નીકળી એટલે એક જણ આવીને કહે, સ્વામી હું મૌન પાડીશ. બધા નિયમ લેતા હતા, કોઈ કે હું 15 મિનિટ, કોઈ કે અડધો કલાક, કોઈ કે 10 મિનિટ. એક ભાઈ તો ઊભા થઈને કે 6 કલાક મૌન પાડીશ. અમે કહ્યું ભાઈ આટલી બધી કલાક મૌન ન થવા રહે નહીં આપણાથી, કંઈક ઓછું કર્યું. તો કે નહીં સ્વામી આટલું તો ટેસ્ટથી મારાથી પડાશે. બાજુવાળા હતા એને મેં પૂછ્યું, મેં કીધું આ પાડે એમ છે? મને કે સ્વામી મોઢામાં જીભ ગાલતો નથી કર્યા અને તમારી આગળ સાવ ગપ્પા લે છે કે હું મૌન પાડીશ, આ પાડે એમ જ નથી. તો મેં કીધું ભગવાન તમે કાંઈક ઓછું કરો. મને કે આ મિનિમમ છે આટલું. મને વિચાર આવ્યો, મેં કીધું આ બોલતો બંધ નથી થતો તો ટાઈમ તો પૂછી લઉં. મેં કીધું કેટલા વાગ્યાથી કેટલા વાગ્યા સુધી પાડશો? મને કે રાતના 12 થી સવારના 6. આવા નિયમ લેવા વાળા નીકળી પડે. મેં કીધું દેવતા એ તો તને બોલાવે તોય તું બોલવાનું નથી. આ કઈ મૌન પાડ્યું નથી. તો હું ગઈ કઈ મૌન પાડ્યું નહીં કહેવાય. એ તો કુદરતે નિર્માણ કરેલું જ છે મૌન. તો ભગવાન કહે છે ક્યારેય કોઈને આવા કઠણ વચનો ન કહેવા, કોઈના ઉપર મિથ્યા અપવાદનું આરોપણ કરવું નહીં. બહુ મોટું પાપ છે. એટલે જેના વિશે જાણતા ન હોય ને એના વિશે આપણે કંઈ પણ બોલવું એ પાપને વળવા જેવું છે. હકીકતમાં શું છે, ઘણા જો આવી ટેવ હોય જવા દે ને એને હું ઓળખું છું એમ કરીને કહેવા માંડે. અથવા તો કરણી સાંભળેલી વાત બધી સાચી નથી હોતી. કારણ કે કોક એનો દુશ્મન હોય તો એ માણસ વિશે ગમે એવી વાત ફેલાવે. મોટા મોટા મહાપુરુષો, સંતો, આચાર્યો વિશે પણ, મોટા મોટા ધર્માચાર્યો વિશે પણ લોકો તો વાત ગમે એવી ફેલાવતા હોય છે. એ સાંભળીને પછી આપણે પણ પ્રચાર કરવા લાગી જઈએ તો આપણને મિથ્યા અપવાદ આરોપણનું પાપ લાગી જાય. એટલે જે વાતનું પ્રૂફ નથી, આપણે જાણતા નથી, એવું પાપ કોઈના વિશે આપણે પ્રવર્તાવું એ આપણા માટે તો પાપનો ભારો બાંધવા જેવું જ છે. એટલે એક વાતની 100 વાત કે કોકના વિશે આપણે જાણતા ન હોય તો સારું ન બોલાય તો કાંઈ નહીં, પણ ખરાબ તો ક્યારેય બોલવું નહીં.
હા, માણસ ખરાબ હોય ને કોકનું અહિત થાય એવું હોય તો એવા પ્રસંગોમાં આપણે એને બચાવવા ચેતવવું જોઈએ. પણ એ જાણતા હોય તો કોઈક દુર્જન માણસ હોય અને એની હારે કોઈક મોટો બિઝનેસ કરવા જતો હોય અને આપણને ખબર હોય કે આને લઈને કોઈને આપ્યા નથી અને આ 5-25 લાખ એને એડવાન્સમાં દઈ દેવાનો હોય તો એવા સંજોગોમાં આપણા સ્નેહીજનો હોય તો આપણે એને કહેવું જોઈએ કે ભાઈ આ માણસનો વ્યવહાર બરોબર નથી, માટે અમારી તો એવી ઈચ્છા છે કે એની યાર બિઝનેસ ન કરો તો સારું. કારણ કે ઇતિહાસ એના એવા છે કે કેટલાયને લઈને આપ્યા નથી, પછી તમને ભગવાન ઉજાડે એમ કરો. આ તો અમારી ફરજ, તો અમે તમને જાણ કર્યું. એવું હોય તો તમે 2-5 જણાને પૂછીને પછી પડજો કાંઈ એમ કહેવું. તો એમ ચેતવીએ એમાં પુણ્ય થાય. પણ કોકે પાપ કર્યું હોય ને એ પ્રકાશ કર્યા કરી, હવે એ કોકે વિચાર કરી નાખ્યો એ પ્રકાશ કરવાથી આપણને કાંઈ ફાયદો કરે? શું ફાયદો છે? બીજા કોઈને ફાયદો નથી. એટલે એવા પાપ પ્રકાશવામાં આપણને કાંઈ ફાયદો થતો નથી. હા, આવા કોકના ગળા કરી નાખતો હોય તો એમાં આપણે ચેતવવા જોઈએ કે બીજા માણસની રક્ષા થાય, એનું કુટુંબ બરબાદ થતું પછી જાય. એવા પ્રસંગોમાં કોકને આપણે ચેતવીએ તો એમાં પુણ્ય છે પણ પાપ નથી. પણ એમાં જ કોઈના પાપ પ્રકાશ કરવા અથવા તો ખોટો માથે આરોપ મૂકવો એ તો મોટા પાપના ભાગીદાર થવાનું દાપણ છે, કહેતા મૂર્ખામી જ છે. એટલે કવિ કહે છે કે મીઠા વચનો બોલવા, પણ કઠોર વચન ક્યારે બોલવા નહીં. અરે તુલસી મીઠે બચન છે, સુખ ઉપજત ચહોર, વશીકરણ यह मंत्र है, ये जी परिहरो बचन कठोर. तुलसीदास जी કહે છે તુલસી મીઠે બચન છે, સુખ ઉપજત ચહોર. મીઠી વાણીનું ઉચ્ચારણ કરે તો બધી બાજુ એને સુખ ઉત્પન્ન થાય. આ તો વશીકરણ મંત્ર છે. શું છે? વશીકરણ મંત્ર છે. કોઈની હારે આપણે મીઠી વાતો કરીએ તો ઓટોમેટિક એને આપણા ઉપર હેત થાય. આપણું નાનું મોટું કંઈ કામકાજ હોય તો પણ પ્રેમથી રાજી થઈને કરી આપે છે. એટલે કહે છે આ વશીકરણ મંત્ર છે. માટે કઠોર વચનને કાયમ માટે ત્યાગી દેવા. ક્યારેય કઠોર વચન કોઈને કહેવું નહીં. કારણ કાગ કિસકા ધન હરે અને કોયલ કિસકુ દે, એક વાણી કે કારણે એ જી શત્રુ મિત્ર કરી લે. તો કવિ કહે છે કાગ કિસકા ધન હરે, કોયલ કિસકુ દે. કાગડો કોઈના હાથમાંથી 1000ની નોટનું બંડલ ઝડપી ગયો છે? નથી ઝડપી ગયો. અને કોયલે કોઈને 9 લાખો હાર લાવીને આપ્યો નથી. છતાં પણ તમે જુઓ, કાગડો બોલે એટલે પથ્થરો લઈને સીધા મારવા તૈયાર થાય માણસ. અને કોયલ બોલતી હોય તો દેખાતી ન હોય તો શું કરે? આમ્ર ઘટાની અંદર બોલતી હોય તો અગાસીમાં, ગેલેરીમાં, ઝાડવા નીચે જઈને શોધશે કે આ કોયલ બોલે છે ક્યાં. એનું કારણ શું છે? કોયલનું વચન મીઠા છે. બસ મીઠી વાણી બોલે છે તો એને મેળવવા માટે, એને સાંભળવા માટે લોકો તલપાપડ થાય છે. ઓલો કણા કણા કરીને માથું ચડાવે તો પથ્થરો લઈને મારીને કાઢી મૂકે. ભાદરવામાં કે એના માન વધે, કાગ વાસ કરીને નાખે, બલી ખાવા આવે એમ કહે છે પિતૃ. એટલે બાકી તો કાગડા બોલે એટલે લોકો પથ્થર મારીને સીધા ઉડાડી મૂકે છે. તો એ કાગડો કોઈનું ધન નથી લઈ જતો,
કોયલ કોઈને આપતી નથી, પણ કાગડાની કઠોર વાણી છે એટલે લોકોને સાંભળવી ગમતી નથી. અને કોયલની મીઠી વાણી છે તો એને સાંભળવા લોકો તલપા પણ થાય છે. એટલે કોયલના મિત્ર થઈ જાય છે અને કાગડાના શત્રુ થઈ જાય છે. કાગડો એક દિવસ ને મોરને જોઈને કહે છે કે મારે હું જ્યાં પ્રવચન કરું છું અહીંયા પથરા ઉડે છે અને તમે જ્યાં પ્રવચન કરો છો અહીંયા લાખોની મેદની ભેગી થાય. આમ કા મોયર કે ભાઈ એમાં કાંઈ એમાં વિચારવાનું નથી, આપણી વાણી થોડીક સુધારી નાખવાની, બીજું શું. કાગડાને એમ થયું હું મોર જેવા પીછા નખાયો. શું કર્યું એને? મોર જેવા પીછા નખાવી અને પછી એના વિસ્તારમાંથી બીજા વિસ્તારમાં એ પ્રવેશ કર્યો અને એ કે અમેરિકન મોર છું અને તમને ઉપદેશ આપવા પ્રવચન આપવા માટે આવ્યો છું. ખબર પડી કે અમેરિકાનો મોર છે એટલે સેંકડો અને હજારોની સંખ્યામાં બધા પક્ષીઓ ભેગા થયા એની વાણી સાંભળવાની. અને જ્યાં મંગલાચરણ કર્યું ત્યાં પથરા માંડ્યા બધા ઠોકવા. ઓલા ગયેલા હું અમેરિકાનો મોર ને તમે આમ કાં કરો? તાકે જોઈ લીધો અમેરિકાનો મોર, ઇન્ડિયન કાગડો તું પીછા નખાવીને રહ્યો છું. પકડીને બધાએ મોરના પીછા તો કાઢી નાખ્યા, પણ એના હતા ને એ બધાએ ખેંચીને કાઢી નાખ્યા. રોતો રોતો કાગડો મોર પાસે આવ્યો. મોરને કહે છે કે તારા જેવો વેશ કાઢીને હું પ્રવચન કરવા ગયો તોય મારું ઉપજું નહીં. મોર કહે છે ગાંડા પીછા નાખે કાંઈ પ્રવચન સાંભળવા નહીં આવે, તારી વાણી તું સુધારી નાખ. હું જેમ મીઠા ટહુકા કરું છું એમ તું મીઠું બોલવા માંડ, લોકો ગમે ત્યાંથી તને સાંભળવા માટે આવશે. એટલે પીછા બદલે કઈ મોર થવાતું નથી. એમ કેવળ લુગડા પહેરવાથી સાધુ કે સજ્જન ન થવાય. સફેદ ધોતી અને જબ્બોન માથે ટોપી ઘાલી દે એટલે સજ્જન થઈ જાય? કે ભગવા લુગડા પહેરી દે એટલે સાધુ થઈ જાય? સાધુતાના ગુણો અંદર પ્રગટે. જીવ પ્રાણી માત્રને હિત કરવાની ભાવના પ્રગટે અને એના માટે જગતની અંદર વિચરણ કરે અને હિતોપદેશ આપે ત્યારે એને સાધુ કહેવાય. એટલે ભગવાન કહે છે આવા કઠોર વચન ક્યારે બોલવા નહીં.